वापी का रोड रास्ता तो बहुत ही बेकार दिख रहा है। आप देख सकते हैं, इधर देखिए कितनी ट्रैफिक लगी है। हमको कहीं आना जाना होता है तो हमको बहुत झेलना पड़ता है, कीचड़ लगते हैं। आप साफ़ कपड़े पहन के निकलो, आपके कपड़े 5 मिनट में गंदे हो जाएंगे रोड की वजह से। और ट्रैफिक तो इतनी रहती है कि आपको कहीं जाना हो तो उसके लिए आधे घंटे लेट हो जाता है। क्या मांग रहे हैं आप प्रशासन से? हम प्रशासन से मांग रहे हैं कि जल्द से जल्द इसको सुधार किया जाए और ताकि कि सबको आराम मिले, सबका आना जाना सही हो। रास्ता सही रहेगा तो आदमी सही रहेंगे। पे जॉब करता हूँ मैं आलोक इंडस्ट्री में। यहाँ आलोक इंडस्ट्री 5 किलोमीटर दूर है जहाँ पे मैं जॉब करता हूँ। घर से निकलता हूँ मैं, मुझे निकलना पड़ता है 8 बजे तक। इतना रोड ख़राब है, बारिश के टाइम पे पूरा रोड ख़राब हो जाता है। इसीलिए 1-1.5 घंटा पहले मुझे 5 किलोमीटर जाने के लिए 1-1.5 घंटा पहले निकलना पड़ता है। तो रोडेड तो बहुत ख़राब हो गई, बारिश हो गई तो इतना कीचड़ कि पैदल कोई चल ही नहीं सकता। સુવિધાના નામ પર ઝીરો છે। ભ્રષ્ટાચાર, સરકારના ભ્રષ્ટાચાર અધિકારીઓનું આ તમને દેખાતું છે। આ તો પહેલો વરસાદ પડ્યો, પહેલા વરસાદમાં ટ્રાફિકનો આ હાલ છે। અગર આ જો કન્ટિન્યુઅસ વરસાદ આપણે અહીંયા વરસાદ છે એ 100% ઉપર વરસાદ પડતો છે ને તે વરસાદ પડે એ છતાં ત્યારે પાણી ભરાઈ જાય છે। આપણું જે નગરપાલિકાએ જે અંડરગ્રાઉન્ડ બનાવેલું છે એ વારંવાર ભરાઈ જાય છે। ટ્રાફિકમાં આવવાની જવાની લોકોને ઘણી તકલીફ પડે છે। આ જે રસ્તો બી બનાવેલા છે એ ખાલી ઠૂક ચોપડીને બનાવેલા છે। એટલે રસ્તા જે છે એ વ્યવસ્થિત કામ થવા જોઈએ, એમાં ભ્રષ્ટાચાર નહીં થવો જોઈએ। અગર જો ભ્રષ્ટાચાર જો થતો હોય એના પર કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ। વિકાસ નહીં કરે મને એ લોકો તો વિનાશ કરી રહ્યો છે। આ અંડરગ્રાઉન્ડની વાત કરું, અંડરગ્રાઉન્ડમાં ભ્રષ્ટાચાર જ થયેલો છે। કેમ કે દર વખતે વાયદા કરે લોકો પાણી નહીં ભરાય, પણ પાણી તો ભરાઈ જાય છે। આ બ્રિજની વાત કરીએ આપણે, બ્રિજમાં જે છે 18 મહિનાનો ટાઈમ આપેલો, જો હજુ લગીને તો બ્રિજ બન્યો નથી ને। ટાઈમ તો લોકો 18 મહિનાનો આપેલો, કયા આધાર આપેલો? કેટલા ટાઈમથી? આજે 6 મહિનાથી બ્રિજનું કામ બંધ છે। આપણે આ સાઈડ જુઓ તમે તો 6 મહિનાથી બ્રિજનું કામ બંધ છે, તો પછી એ કયો વિકાસ કહેવાય ને? આજે ટ્રાફિક જામ થાય છે, સ્કૂલના સ્ટુડન્ટ લોકોને જવામાં લેટ થાય છે। એમાં ઘણી બધી ટ્રાફિક, અહીંયા હોસ્પિટલ જે આવેલી છે, હોસ્પિટલમાં એમ્બ્યુલન્સને જવાની તકલીફ પડે, એ બધી ઘણી બધી તકલીફો છે। એટલે રસ્તો તો વ્યવસ્થિત હોવા જ જોઈએ, કેમ કે ટ્રાફિક બી બહુ ઘણો થાય છે આપણે અહીંયા।